રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા રૂડીમાં એના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો મીરાબાઈ જ્યારે દ્વારકાધીશમાં સમાતા હતા ત્યારે ગેબીનાથ નામના સંતને એમ કહે છે કે હું વાંકાનેરની બાજુમાં લુણસરિયા ગામ છે એ ગામમાં જન્મ લઈશ અને તમને દર્શન આપીશ. એટલે એ ગેબીનાથ રાજસ્થાન છોડીને લુણસરિયા ગામની બાજુમાં જે ગુફા હતી એ ગુફામાં ભજન કરવા માટે રોકાઈ ગયા. એના હૈયામાં એક જ આશા હતી કે મીરા પાછી જન્મ લેશે રાણીમાના રૂપમાં ત્યારે હું એના દર્શન કરીશ. એ એક જ ભાવ એના મનની અંદર હમાયેલો હતો એમ કે મારે એના દર્શન કરવા છે. આવી વસ્તુ છે. તો ગેબીનાથ વીરા ભગતને કહે છે કે વીરા ભગત, હવે તમારે અહીંયા આવવાની જરૂર નથી. તમારા ઘરે જે ગોપીનો અવતાર છે એની સંભાળ રાખો. તો વીરા ભગતને એમ થયું કે હવે બરોબર છે, રાણી છે એ નાની બાળકીઓના પાંચિકાની સાકર બનાવી દેતા, પાણાની સાકર બનાવી દેતા, એ વાત બિલકુલ સાચી. કારણ કે હવે ગેબીનાથ પણ એમાં ટેકો પૂરે છે. અને ગેબીનાથ એમ કહે છે કે વીરા, વાત તો સાચી છે, રાણીમાં 5 વર્ષની ઉંમરથી જ પાંચિકાની સાકર કરીને બધાયના મોઢા મીઠા કરતા થઈ ગયા છે. તો વીરા, તને ખબર નથી કે આ રાણીમાં બધાયના હૃદયમાં ભક્તિ ઠાલવીને બધાયના હૃદયને મીઠા કરવા માટે ધરતી ઉપર આવ્યા છે. એવું કહે છે ગેબીનાથજી કે વીરા, પથ્થર હૈયાના માનીઓને ભક્તિ રસની મધુરતાનો સ્વાદ ચખાડવા આવેલી રાણી આજથી સાકર ખવડાવે છે એ યોગ્ય જ છે. મતલબ રાણીમાએ હાકર ખવડાવવાનું ચાલુ કર્યું અને નાના નાના બાળકોના મોઢા મીઠા કરવાનું ચાલુ કર્યું, એ બરોબર છે. કારણ કે રાણી તો બધાયના હૃદયમાં ભક્તિનો રસ રેડવા આવ્યા છે, બધાયના હૃદયમાં ભક્તિની મધુરતાનો સ્વાદ રેડવા માટે આવ્યા છે રાણીમાં. એટલે એ મહાન છે. પછી કહે છે મહાન આત્માની બાલ ક્રીડા ભક્તિ રસથી ભરપૂર જ હોય છે વીરા. એ મતલબ મહાન જે આત્માઓ હોય ને એની બાળ લીલા પણ જોજો મધુર હશે. બાળ લીલામાંથી પણ એ કઈક શિક્ષા દેતા હોય ને એવું લાગશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. મહાપુરુષોની બાળ લીલા પણ સુંદર, સરસ અને કંઈક ને કંઈક પ્રેરણા આપે એવી હોય છે. દાખલા તરીકે મીરાબાઈની બાળ લીલા લઈએ તો 5 વર્ષની ઉંમરમાં એને ગિરધર ગોપાલમાં પ્રેમ થઈ ગયો અને માએ એમ કીધું કે બેટા, આ ગિરધર ગોપાલ જ તારો પતિ છે. તો પટ કરતો એની સામે ઘૂંઘટ તાણી લીધો કે આજથી આ મારા પતિ. જો તમે બાળ લીલા જ જુઓ, બાળ લીલા જ દેખાડે છે કે આ વ્યક્તિ આગળ જઈને કેટલા મહાન ભક્ત બનશે. કારણ કે બાળ લીલામાંથી દેખાઈ જાય. ચૈતન્ય મહાપ્રભુની બાળ લીલા જુઓ, 5 વર્ષની ઉંમરમાં એને માતા પિતા ભણવા નહોતા મોકલતા, કે કોઈ 7-8 વર્ષની ઉંમર હશે કે એમ કઈક હશે, ભણવા નહોતા મોકલતા. તો ચૈતન્ય મહાપ્રભુ એક વખત ઉકરડામાં બેસી ગયા. ઉકરડામાં બેસીને કાળા અને પીળા અને એવા લીટા ચિત્રી લીધા અને એમ કે બમ બમ બોલે, હું બાવો બની ગયો છું. એવી રીતે ચૈતન્ય મહાપ્રભુ બોલવા માંડ્યા. તો કોકે કીધું, અરે સચી માતા, તારો લાલો તો જો ઉકરડા ઉપર બેઠો છે, કે જરાક અહીંયા જઈને જોતો ખરા એમ. તો માં ગયા અને કીધું, અરે બેટા, આ ઉકરડા ઉપર કેમ બેઠો છો? અહીંયા તો ગામનો કચરો પડ્યો છે અને ગામમાં જે ભાત બનાવવાના હાંડલા હોય ને એ હાંડલાના કટકા આમાં પડ્યા છે, અહીંયા કેમ બેઠો છો? તો કે માં, શુદ્ધ શું ને અશુદ્ધ શું? કે આ હાંડલામાં ભગવાનનો ભાત બને છે, આ હાંડલામાં ભગવાન માટે ચોખા બને છે, તો એ હાંડલાને અપવિત્ર કેવી રીતે કહી શકી? આ તો પરમ પવિત્ર છે, કારણ કે આની અંદર ભગવાનનો ભોગ બન્યો છે. એટલે મારા માટે પ્રસાદીના ભાત જેટલા પવિત્ર છે એટલું જ આ હાંડલું પવિત્ર છે. પ્રસાદીના ભાત જેટલું જ આ હાંડલું મારા માટે પવિત્ર છે. માં તો ચકરી ખાઈ ગયા કે આ દીકરો કેવી તત્વજ્ઞાનની વાત કરે છે. અને વાત એ સાચી છે. ઉકરડો અને ગંગાજીમાં ફેર શું છે? ગંગાજીમાં નાવને મજા આવે
અને ઉકરડામાં બેસો ને મોઢું બગડી જાય તો હજી તમે તત્વદર્શી છો જ નહીં. ઉકરડો ને ગંગા બે એક જ લાગવું જોઈએ. હા, એ અલગ વાત છે. આપણે ઉકરડા હારે મર્યાદાનો વ્યવહાર કરીએ એવું નથી કહેતો કે ઉકરડામાં બેસો, પણ ક્યારેક બેસવાનું થાય તો તમારા મનમાં કોઈ હલચલ ન થવી જોઈએ. તો તમે તત્વદર્શી છો. તો તમે આત્માને માયનો છે કે આત્મા ક્યાંય લેપાતો નથી. ચાહે ઉકરડામાં બેહી, ચાહે ગંગાજીમાં નાય, આત્મા તો અલિપ્ત જ છે. આત્મા ક્યારેય કોઈથી લેપાતો નથી. ચૈતન્ય મહાપ્રભુએ બચપણથી આ તત્વ જ્ઞાન એની માને શીખાડી દીધું. એટલે કહેવાનો ભાવ શું છે, મહાપુરુષોની લીલાઓ બચપણથી જ અનેરી હોય છે, દિવ્ય હોય છે, ચિન્મય હોય છે. એની લીલાઓનું જ કંઈક રહસ્ય દિવ્ય હોય છે. એ તો જયારે પુસ્તકોમાં લખાય ત્યારે આપણે ખબર પડે કે આ લીલાઓના રહસ્ય શું છે. નામદેવે 9 વર્ષની ઉંમરમાં જ ઠાકરને દૂધ પાયા હતા અને પ્રહલાદ અને ધ્રુવે માત્ર 6 જ વર્ષની ઉંમરે સાધનામાં સિદ્ધિ મેળવી હતી. આ ઉદાહરણ આપે છે ગેબીનાથ. વીરા ભગતને પ્રશ્ન થાય છે કે મારી 5-7 વર્ષની દીકરી રાણી પાચિકાને હાકર કેમ બનાવે છે? ત્યારે ગેબીનાથ કહે છે આગળ તો ઉદાહરણ જો, ધ્રુવ અને આ બધાએ 6 વર્ષમાં જ ભગવાનને પ્રાપ્ત કરી લીધા હતા. તો રાણી તો ઉપરથી ઉતરેલી મીરાબાઈ છે કે એણે કદાચ 5 વર્ષની ઉંમરમાં પાચિકાની સાકર બનાવવાની લીલા દેખાડી દીધી તો એમાં શું મોટી વાત છે? મહાપુરુષ બધું કરી શકે છે. મહાપુરુષમાં તમામ શક્તિ રહેલી છે. સાક્ષાત ભગવાન જે કામ કરી શકે એ જ કામ ભગવાનનો ભક્ત કરી શકે છે. તો તમને એમ થાય કે તો ભગવાનનો ભક્ત એ કામ કરતો કેમ નથી? તો કે કરશે એટલું જ જેટલું એને ભગવાન તરફથી આદેશ મળે છે. એ કરશે એટલું જ જેટલું ભગવાન એને કહેશે. બાકી કરી શકે એમાં કઈ ખોટું નથી. ભગવાન સમાન જ મહાપુરુષ બધા કાર્યો કરી શકે છે. એનું ઉદાહરણ આપું તો વરાહ ભગવાને કેમ પૃથ્વીને બચાવી હતી? વરાહ ભગવાન પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી આવ્યા હતા. તો મહાભારતમાં આવે છે કે એકવાર પૃથ્વી દેવી નારાજ થઈ ગયા એટલે પૃથ્વીમાંથી એને પોતાની શક્તિ ખેંચી લીધી. તો પૃથ્વી પાતાળમાં પડવા માંડી. પાતાળમાં પડવા માંડી ને તો કોઈ અગસ્ત્ય ઋષિ કરીને છે, એ અગસ્ત્ય ઋષિએ પોતાની શક્તિથી પૃથ્વીને ધારણ કરી લીધી. મતલબ વરાહ ભગવાને જે કામ કર્યું હતું પૃથ્વીને બચાવવાનું, એ જ કામ એક અગસ્ત્ય ઋષિ પણ કરી ગયા. થઈ શકે ભક્તો ભગવાન જેવા જ કામ કરી શકે, પણ એ ભક્ત હોવો જોઈએ એવું જ ખોટીનો. મારી જેમ લાડવા માટે દોડાદોડી કરતો હોય એના માટે આ નથી કઈ શક્ય. ભંડારા માટે દોડાદોડી કરતા હોય ને 10 રૂપિયાની દક્ષિણા માટે માથાકૂટ કરતા હોય ને એવા વ્યક્તિનું આમાં કામ નથી. આમાં તો સાચા ભક્તોનું કામ છે કે જે વ્યક્તિ કેવળ પ્રભુ પ્રીતિ માટે જ જીવે છે. પ્રભુના પ્રેમ સિવાય જેને બીજું કંઈ ગમતું જ નથી એવા એક વિરલા ભક્તો માટે આ બધું શક્ય છે. બાકી બધા લોકો આ નથી કરી શકતા. બધા લોકોની શક્તિ નથી, સામર્થ્ય નથી અને ઓકાત પણ નથી. ઈ પાકું છે. આવી વસ્તુ છે. તો એમ કહે કે રાણીના ભક્તિના પ્રતાપ છે કે વીરા જેમ હિમાલયની કીર્તિ પાર્વતીથી વૈધી, જનકની કીર્તિ સીતા માતાથી વૈધી, એવી રીતે રાણીના કારણે વીરા તારી પણ કીર્તિ વધશે. કે બધા વીરા ભગતના નામથી તને ઓળખશે કારણ કે તારા ઘરે રાણીમાનો જન્મ થયો છે એટલે તારી કીર્તિ જરૂર વખણાશે. તું કે ચિંતા ના કરતો. ત્યારે વીરા ભગત એમ કહે છે કે હા ગેબીનાથજી તમે કહી દીધું તો શું શંકા છે? તો કે ચાલો હવે રજા લઉં, મારે સંતો વાટ જોતા હશે. તો ગેબીનાથ કહે વીરા ભગત ભાગણા રાખજો, તારા ઘરની ચરણ રજ લેવા હું પણ આવું જ છું. કે મતલબ કીધું ને વાટ જોઉં છું તો મીરાબાઈના દર્શન થાય કે એટલે હું પણ કે તારા ઘરની ચરણ રજ લેવા માટે આવવાનો જ છું. કે તું મારી વાટ જોજે. તો વીરા ભગત કહે છે કે ચાલો તમે ચરણ લેવા આવશો ત્યાં સુધી તો વાત જોઈશ, પણ મારા માટે બીજી કોઈ આજ્ઞા છે? બીજી કોઈ આજ્ઞા હોય તો કયો. ત્યારે ગેબીનાથ કહે છે કે વીરા તું છે ને જસદણ પાસે ગરણી નામનું ગામ છે, એ ગરણી ગામે જાજે. તો કે હા ગેબીનાથજી પણ ત્યાં મારે શું કરવા માટે જવું? કે મારા માટે અહીંયા કઈ કામ છે? કે તો કે હા વીરા તારે ગરણીમાં વિસળદાસજી નામના એક મહાન સંત રહે છે, એક દેહાણી સંત રહે છે વિસળદાસજી. એ વિસળદાસજી યોગીરાજ છે, સિદ્ધ છે. તારે એની પાસે જઈને કંઠી બંધાવવાની છે.
તું વિસળદાસજી પાસે જા અને વિસળદાસજી પાસે જઈને કંઠી બંધાવ. તો વીરા ભગત ગેબીનાથને કહે છે, મહારાજ આપણા પાંચાળમાં ક્યાં સંતોની તંગી છે કે? વાંકાનેરમાં કુબાજી મહારાજના સંતો છે. કુબાજી એટલે રાજસ્થાનમાં જે કુબાજી કુંભાર થઈ ગયા, જે કુવામાં દટાઈ ગયા હતા, એની વાત છે. તો કે વાંકાનેરમાં કુબાજી મહારાજના સંતો રહે છે અને બીજા ઘણા બધા સંતો આપણા સૌરાષ્ટ્રમાં અહીંયા કને રહે છે, એમ મોરબીની આસપાસ કે. તો કે ઈ બધા સંતો પાસે દીક્ષા ન લેવડાવીને તમે મને ગરણી સ્થાને કેમ મોકલો છો? તમે તો ગેબીનાથ છો, એટલે આમાં કંઈક દૂર દૂરથી તમે કંઈક વિચારીને જ કહેતા હશો. પણ મને બતાવો કે આસપાસના સંતો પાસે દીક્ષા લેવાનું તમે નથી કહેતા અને મને ગરણી ગામે જવાનું શું કામ કહો છો? ત્યારે ગેબીનાથ બોલે છે, તારું અનુમાન સાચું છે વીરા. વાત એમ છે કે વાંકાનેર અને હરિયાણી એક જ હારના સંતો છે. મતલબ વાંકાનેર અને હરિયાણી ગામ એમાં એક જ હારના સંતો છે એ કે. જો તું અહીંયા કંઠી બંધાવીશ ને તો શું થશે? ગામ ગુરુ પાધર તીરથ ઘર માયલો દેવ તેની પરતિત ના આવે સાખી કહે સુખદેવ. મતલબ ગામમાં જ ગુરુ હોય અને પાધરમાં જ તીરથ હોય અને ઘરની અંદર જ એક દેવ બેઠેલો હોય શરીરની અંદર, તો કે ઈ ભક્તને કોઈ ઓળખી નથી શકતું, કારણ કે વધીને એના ગામના માણસો ઓળખી શકશે, બીજા નહીં. તને ગરણી જવાનું એટલે કહું છું કે ગરણીમાં રાણીમાં પરચા પૂરશે ને તો ગરણીમાં ચારે તરફ એની ખ્યાતિ ફેલાઈ જશે અને હજારો ભક્તોનું ઈ કલ્યાણ કરશે. વાંકાનેરમાં તો ઓલરેડી પહેલેથી જ 2-5 સિદ્ધ સંતો છે એ કહે, તો કે એ સિદ્ધ સંતો વચ્ચે રાણીમાનો પ્રભાવ દબાઈ જશે એ કહે. એટલા માટે તમે ગરણી ગામ દીક્ષા લેજો કે જેથી તમારા બધાનો મહિમા વધે. વાત બિલકુલ સાચી છે. જ્યાં વધુ પડતા સિદ્ધ મહાપુરુષ ભેગા થઈ જાય ને ત્યાં પછી એકબીજાની મહિમા વધી નથી શકતી, વધઘટ થાય રાખે છે. પણ જ્યાં કોઈ સંત જ ન હોય ત્યાં જો રાધા રાણી કોઈ સંતને મોકલે તો ત્યાં પછી એની મહિમા અપાર વધે છે, ખૂબ વધે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આમે કહેવાય છે ને કે રણમાં એરંડો પ્રધાન. રણની અંદર આમ પણ એરંડો પ્રધાન હોય છે, કારણ કે રણમાં એ કઈ જાળવા જ નથી થતા, એટલે રણની અંદર એરંડો થાય છે, એટલે રણમાં એરંડો પ્રધાન એમ કહેવામાં આવ્યું છે. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો મારો ભાવ એવો છે કે વાત સાચી છે. અને જો તુલસીદાસે પોતાના ગામમાં ગયા ને, વતનમાં ગયા ને, તો બધા એને તુલસીઓ કહેતા હતા. હા, આવ્યો તુલસીઓ, આપણા ગામનો તુલસીઓ આવ્યો, બધા એને તુલસીઓ કહેતા હતા. શું કામ? તો કે ગામમાં એટલી બધી મહાનતા થતી નથી. જે ગામની અંદર તમે રહ્યો છો ત્યાં તમારી એટલી મહાનતા થતી નથી, પણ કાશીમાં બધા એને તુલસીદાસ કહીને બોલાવતા. એટલા માટે રાણીમાં રૂડીમાનું ભવિષ્ય રાજકોટ સુધી ખેંચી ગયા. રાજકોટ સુધી એટલે ખેંચી ગયા કે અહીંયા વધુ લોકોનું કલ્યાણ થાય. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? ગેબીનાથ એમ કે છે તમારે ગુરુ કે એ કરવું પણ જોઈએ, કારણ કે ગેબીનાથ જેવા મહાપુરુષો કહેતા હોય ને તો એમાં કંઈક રહસ્ય છુપાયેલું હોય. એટલે બને ત્યાં સુધી ગુરુની વાતની અવજ્ઞા કરવી જોઈએ નહીં. હા, કોઈ વાત શિષ્યને ન સમજાય તો પૂછી લેવી જોઈએ. એવું નથી કે ગુરુની બધી વાત સમજાઈ જશે. કોઈ વાત મગજમાં ન બેસે આ તે તો પૂછી લેવાય કે ગુરુજી આ વાત સમજાતી નથી એટલે સમજાવી દઈએ. પણ બને ત્યાં સુધી ગુરુના વચન પ્રમાણે હાલવું જોઈએ, તો તમને સફળતા છે એ જલ્દી મળે છે. ગુરુ કેવા હોવા જોઈએ એના લક્ષણોની ચર્ચા તો આપણે સત્સંગમાં હજારો વખત કરી જ છે, એટલે એ કાંઈ રિપીટ કરવાની જરૂર નથી. પણ ગુરુનું એક જ લક્ષ્ય છે, કેવળ અને કેવળ એ શિષ્યને આપશે, આપે જ રાખશે. એનું કલ્યાણ નહીં થાય ત્યાં સુધી આપે રાખશે. જ્યાં સુધી શિષ્યનું કલ્યાણ થતું નથી ત્યાં સુધી છે ને ગુરુને સંતોષ થતો નથી. એવી વાત છે. ગુરુ હંમેશા શિષ્યનું કલ્યાણ કરે ત્યારે જ એને સંતોષ થાય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.